દાહોદના સંજેલીમાં ઓપરેશન કેમ્પમાં બેદરકારી સામે આવી। સરકારી ડોક્ટરના અભાવે ખાનગી ડોક્ટરને બોલાવવામાં આવ્યા। 1 કલાકમાં 30 મહિલાઓનું ઓપરેશન કર્યાના આક્ષેપ થઈ રહ્યા છે। કુટુંબ નિયોજન ઓપરેશન કેમ્પનું આયોજન કરાયું હતું। એક પલંગમાં 2 મહિલાઓને આરામ કરવા ફાળવવામાં આવ્યા તો 9 વાગે લોકો પહોંચ્યા અને તબીબ તો 4 વાગે આવ્યા તેવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। હેમલ અમારી સાથે જોડાયા છે। હેમલ, કેવી અવ્યવસ્થા સર્જાઈ જ્યારે તબીબ નહોતા આવ્યા, એક પલંગમાં 2 મહિલાઓને આરામ કરવા માટે કહેવામાં આવ્યું ત્યારે કેવી અવ્યવસ્થા સર્જાઈ? ચોક્કસ રીતે વાત કરીએ તો દાહોદ જિલ્લાની અંદર આ પહેલી વખતનો પ્રશ્ન નથી। આ દરેક વખતે આનો જ પ્રશ્ન આવતો હોય છે ને જે આ વખતે પણ ફરી એક વખત સંજેલીની અંદર પણ આજે એક પ્રશ્ન સામે આવ્યો છે। સંજેલી અને સિંગવડની જે મહિલાઓ છે તે કુટુંબ નિયોજન ઓપરેશન માટે સંજેલી આરોગ્ય કેન્દ્ર ખાતે આવી હતી। ત્યાં લગભગ 30 જેટલી મહિલાઓ જે છે 1 કલાકનું કુટુંબ ઓપરેશન ત્યાં બાજુ કરવામાં આવ્યું હતું। જે કુટુંબ નિયોજન ઓપરેશન છે ત્યાં બાજુ આવ્યા હતા। સવારમાં 9 વાગ્યાના જે પરિવાર લોકો છે તે કેમ્પ સ્થળ પર આવ્યા હતા। સાંજે 4 વાગે જે ખાનગી ડોક્ટર જે છે જે સંતરામપુરથી બોલાવવામાં આવ્યા હતા સરકારી ડોક્ટર। બિલકુલ હેમલ, આપ અમારી સાથે જોડાયેલ રહેશો। જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય ટીલાવા તમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ડોક્ટર ઉદય, નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। જી જી ડોક્ટર ઉદય, જ્યારે આવું કેમ્પનું આયોજન થાય છે ત્યારે કેટલી મહિલાઓ આવશે, કેટલી અવ્યવસ્થા જોવી પડશે એ બધું નક્કી હોય છે, તો આવી અવ્યવસ્થા શા માટે સર્જાઈ? અત્યારે જનરલી વિન્ટરની સિઝન હોય છે એટલે જનરલી ફેમિલી પ્લાનિંગના ઓપરેશનમાં થોડો ઘસારો નોર્મલ સમય કરતા થોડો વધારે રહેતો હોય છે। વ્યવસ્થા કરતા જ હોય છે, છતાંય ઘણીવાર પેશન્ટો થોડા લાભાર્થીની સંખ્યા વધી જતી હોય તો આપણે એમને અન્યાય ન થાય એને ધ્યાનમાં રાખી અને આપણે લઈ લેતા હોય છે એની કેમ્પની અંદર। અને બીજું કે કોઈ એવી અવ્યવસ્થા ઊભી કરવાનો પેલા જરાય ઈરાદો નથી હોતો। સારી રીતે થાય છે, રૂટીન પ્રક્રિયા થાય છે। આપણે રવિવારે પણ કેટલા વાગે કેમ્પની શરૂઆત થઈ હતી? દર્દીઓ કેટલા વાગે આવવાના શરૂઆત થયા હતા? જનરલી શું છે કે 9 થી 12 ની અંદર આપણે એને બોલાવતા હોઈએ છીએ। એ વખતે ડોક્ટર હાજર હતા? હા, એ તો જે ડોક્ટર પ્રિપરેશન માટે ના હોય એ તો બધા હોય જ ને બેન। પણ જે ઓપરેશન કરવાનું હતું એ ડોક્ટર મોડા આવ્યા એટલા માટે આટલું બધું વેઇટિંગ થઈ ગયું અને એવું ન હોય। અને ઓપરેશન પછી મહિલાની હાલત કેવી હોય છે એ તો આપને ખ્યાલ જ છે, આપ ડોક્ટર છો એટલા માટે। તો એક પલંગ આપવામાં આવ્યું 2 મહિલાઓની વચ્ચે। ઓપરેશન કરનાર ડોક્ટરને આપણે ચોક્કસ બહારથી બોલાવતા હોઈએ છીએ કારણ કે એક્સપર્ટ હોય છે, નિષ્ણાત હોય છે એટલે એના હાથે જ કરાવવાનું હોય છે। એ પોતાના ક્લિનિકમાં બિઝી હોય, એના પેશન્ટોને ન્યાય આપવાનો હોય તો ઘણીવાર આપણે અડધો કલાક જેવું આમ તેમ થઈ જતું હોય છે સમયની અંદર। બાકી કોઈ પહેલું હોતું નથી, એના ટાઈમે આવી જાય છે ને આપણે પ્રિપરેશન માટે પેશન્ટોને પહેલા જ બોલાવવાના। 7 કલાકનો ગેપ જોવા મળે છે। 9 વાગે પેશન્ટ આવી ગયા અને 4 વાગે ડોક્ટરને બોલાવવામાં આવ્યા અને કદાચ બોલાયા ના હોત તો આવ્યા પણ ના હોત। ના, રૂટીન પ્રક્રિયા જ છે બેન। એમાં 9 વાગ્યાથી આપણે 12 વાગ્યાની અંદર એન્ટ્રી હોય છે, રજીસ્ટ્રેશન હોય છે કારણ કે ગામડેથી લોકોને લાવવાના હોય છે। દર વખતે 4 વાગે ડોક્ટર આવે છે અને 1 કલાકમાં 30 ઓપરેશન કરે છે। 1 કલાકમાં એક ડોક્ટર 30 ઓપરેશન કરે છે। ના, એ વસ્તુ એવું ના હોય, એની સ્કિલ પર આધાર રાખે કેટલા ઓપરેશન કેટલી સમયમાં થાય છે। તો પણ 30 ઓપરેશન એટલે કે એક ઓપરેશન કરતા માત્ર તેને 2 મિનિટ જેટલો સમય લાગ્યો। અરે એવું ન હોય, એની સ્કિલ પર આધાર રાખે છે કે આપણે એવું કોઈ આપણી પાસે એવું નથી કે 1 કલાકમાં 30 જ કર્યા છે। ના, આ કેમ્પમાં 1 કલાકમાં 30 ઓપરેશન થયા છે એવી અમને માહિતી મળી છે। અરે હું એ જ કહું છું, સ્કિલ ઉપર આધાર રાખે પણ ઓપરેશન સર્જરી કહેવાય છે। એક મહિલા પર તમે સર્જરી કરો છો એના માટે 2 મિનિટનો સમય। એટલા ડોક્ટરને ખાનગી ક્લિનિકમાં એટલો રસ હોય તો તમે બીજા ડોક્ટર અપોઇન્ટ કરી શકો છો। નથી આપણી પાસે જેને ઓથોરાઇઝ હોય એને જ આપણે મૂકી શકીએ છીએ બેન। આમાં કોઈ એવું તો જ્યારે આવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે ત્યારે એ ઓથોરાઇઝડ પર્સનને તમે એ ન કહી શકો કે કેમ્પ છે જેના માટે ઘસારો રહેશે જ? અરે એ ડોક્ટર છે બેન, એવી રીતે ના એને પોતાના પેશન્ટનું કોઈ એનું બિઝી હોય ને કઈ રીતે એને તાત્કાલિક મૂકીને આવી થોડું શકીએ એ પણ। ઠીક છે, એટલે આ કહેવાય કે સરકારની જ અવ્યવસ્થા કહેવાય પછી? ના, જરાય અવ્યવસ્થા નહીં। આપણે રવિવારે પણ કરીએ છીએ સ્ટાફ સાથે, જરા પણ અવ્યવસ્થા નહીં। આને અવ્યવસ્થા નથી કહેતા આપ?
ના ન જ કહેવાય ને, અવ્યવસ્થા કઈ રીતે કહી ઠીક છે, ડોક્ટર- આને અવ્યવસ્થા ન કહી શકાય. ડોક્ટર ઉદય ટીલાવત, આભાર સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ.